ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવા પારેડી ગામે અમદાવાદ ખાતે પ્લેન ક્રેશના મૃતકોને અપાઈ સાચી શ્રદ્ધાંજલિ અને વૃક્ષના રૂપમાં જીવંત રહેશે તમામ આત્માઓ. વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડની પવિત્ર ભાવના સાથે આવનાર સમયમાં શુદ્ધ ઓક્સિજન મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે આજરોજ નવી પારેડી ગામ ખાતે ક્રિકેટના મેદાનમાં માળાના મણકા 108 હોય એ ભાવનાથી ધાર્મિક અને સોની સુખાકારી સારી બને એ ભાવ સાથે 108 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનાના થયેલ મૃતકોના માટે 2 મિનિટનું મૌન રાખીને પુષ્પથી નમસ્કાર કરીને 108 વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ કાર્યક્રમમાં તાલુકાના પ્રથમ નાગરિક રેખાબેન, તાલુકા સંગઠન પ્રમુખ સુચેતનભાઈ, સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંતભાઈ, તાલુકાના શાસક પક્ષ નેતા રમેશભાઈ, તાલુકા સભ્ય બિપિનભાઈ, નવી પારેડી ગામના સરપંચ શ્રી છનાભાઈ, અંત્રોલી સરપંચ શ્રી જયેશભાઈ, ધોરણ પારેડીના સરપંચ શ્રી અલ્પેશભાઈ, ગલોડીના ધર્મેશભાઈ તથા ગોમાનભાઈ, ડાયાભાઈ, હરીશભાઈ, જયંતિભાઈ, ભરતભાઈ તથા આજુબાજુના ગામના લોકો, સમાજના વડીલો અને આગેવાનો ભેગા થયા. આ સમગ્ર કાર્યક્રમ ગ્રીન આર્મીના સૈનિકો દ્વારા કરવામાં આવ્યું હતું. શેખપુરના કિશોરભાઈ ગ્રીન આર્મી ગ્રુપના જણાવ્યા પ્રમાણે ગ્રીન આર્મી જન્મદિવસ નિમિત્તે એનિવર્સરી નિમિત્તે બા દાદાની પુણ્યતિથિ નિમિત્તે લોકો સાથે મળીને વૃક્ષારોપણ કરી રહી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શેખપુરના કિશોરભાઈ, નવી પારડીના છનાભાઈએ કરી હતી અને વિરેન્દ્રભાઈએ આખા કાર્યક્રમને રૂપરેખા આપી હતી. ગ્રીન આર્મીના સૈનિક તરીકે ગ્રીન આર્મીના ઇતિહાસ સાથે કાર્યની માહિતી આપી હતી. 300 સૈનિકો તન, મન અને ધનથી વૃક્ષો વાવીને એક વિશેષ સેવા યજ્ઞ કરી રહ્યા છે અને ફોરેસ્ટ ખાતાના સાહેબે પણ વૃક્ષો માટે જે સહકારની જરૂર હોય તે સહકાર આપવાની વાત કરી હતી. ગામના તલાટી મંત્રીશ્રીએ સૌનો આભાર માનીને કાર્યક્રમને પૂર્ણાહુતિ આપવામાં આવી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.